એક જણાને કીધું કે તમે કઈ બાજુ જાઓ તો કે શિવરાત્રી મેળામાં જાઓ. એમ અમે પેલા બહુ જાતા. હું કે હવે પેલા અમે બહુ જાતા. હવે હું તને કપાસ્યું થઈ ગયું. પણ એક કામ કરજો, તમે શિવરાત્રીના મેળામાં જાઓ અને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લ્યો અને એના જો આશીર્વાદ મળી જાય એટલે બેડો પાર. આ અમુક મુદ્દો છે ને, આ મહાન બધા સંતો છે, પણ અમુક મુદ્દા આપણા મગજમાં બેસી જાય. આપણે અમરનાથ જઈને પારેવા ગોઈકી બોલો. હવે એ સફેદ પારેવા અહીંયા 10 રૂપિયાની જોડ મળશે. મહાદેવ હામો બેઠો એમાં મોજ માણી લો બાપ. એમ અહીંયા જેટલા આપણા મહાપુરુષો, જેટલા સંતો બેઠા છે, બસ એના ચરણે વયા જાઓ. બીજું ગોતવાની જરૂર નથી. આ તો એવું મગજમાં ઠેરાવી દીધું. ઓલાને ઉતર્યો એ ભાઈ એસટી ડેપોમાં ન્યા હાલીને ધીરે ધીરે આવતો હતો. હજી તો દામો કુંડે પહોંચ્યો તા એક દિગંબરના દર્શન થયા. ખાલી પોતળી પહેરેલી, તા તો પગ પકડી લીધા. બાબા આશીર્વાદ દો. બોલો કે પગ મૂકીને, અરે કે મને એક જણે કીધું દિગંબરના દર્શન થઈ જાય બેડો પાર. અરે પગ મૂક, હું દિગંબર નથી, અમદાવાદનો છું. આ તો દામો કુંડમાં નાતો છો તો કપડા કોક જીકી ગયું. આ ધરારની વાતો નથી બાપ. એ તો ભીતર જે રંગાણા હોય. હમણાં જે વિજયાબેને જે અમરમાને યાદ કરીને ગાયું, કેવા સંત આપણા મહાપુરુષોને જે અનુભવ થયો ને પછી જે લખાણું છે એ ભજન એ ઠેઠુંથી હાલે. આ કઈ એસી રૂમમાં બેઠા બેઠા ભજનો નથી લખાણો. નથી ઘણા કવિતાઓ લખતા. પાતળો મારો બાંધો છે, બાંધા મેં ખાંધો છે, ઈ મારે મને વાંધો છે, તારું ને તારું તું હું મંડાડો, અમે હું મરીએ આમાં. હા ખરેખર. અને અત્યારે તમે જુઓ ને સાહેબ, તો બધા જે હોય આમ આપણે રોડે નીકળીએ ને તમે જોજો, ડ્રાઈવર સિવાય કોઈ ગાડીમાં આમ કર્યા કે ન બેઠું. સારું છે ડ્રાઈવર સાલું ગાડીએ નથી કરતો. એક જણો હમણાં મેં એની ઘરે જતો હતો. આમાં 15 માળનું બિલ્ડિંગ 14મા માળે રહેતો હતો. એ આમ ધ્યાન મોબાઈલમાં અને આમ કરતો લિફ્ટ પાસે પહોંચ્યો. લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટ આવી. આમ કરતો લિફ્ટમાં વહી ગયો. 14 માળનું બટન દબ્યું, પાછો મળ્યો આમ કરવા. હવે રસ્તે ટૂંકમાં માળમાં વચ્ચે કોકે લિફ્ટને બગાવ્યું હોય ને, કોકે બટન દબેલું, એ હાથમાં માળવાળાએ બટન દબેલું અને હાથમાં માળે ઊભી રહી ગયા. આને એમ કે બંદા 14 માળે પહોંચી ગયા. હતો તો મોબાઈલમાં ગબદીને ઉતરી ગયો. બોલો, જવાનું હતું 14:45માં, એનો ફ્લેટ નંબર 14:45 હતો. 7:45નો ડોરવેલ દબાવ્યો આમ કરતા એ જ ખૂણાનો. તો અંદર બેને ત્યાં આમ કરતા દરવાજો ખોલ્યો. આમું કોણ જોવે, કોણ આવ્યું, પહોંચ્યો ભાઈ. અને બોલો આમ કરતો સોફે બેસી ગયો. જોતો નથી ક્યાં કલરનો છે. એ સોફે બેસી ગયો. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. અને પછી બેન રહોડામાં મોબાઈલમાં રમતા હતા. ભાઈ સોફે બેઠો એમાં હકીકતનો 7:45 આવ્યો. એને ડોરવેલ દબાયો. 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 જોયો. તે 7:45 થયું કે હું ખોટા ઘરે વી આવ્યો. સોરી કે નહીં વી ગયો. બોલો લ્યો, આનાથી બીજું વ્યસન ક્યું હોઈ શકે સાહેબ? પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો. છેવટમાં શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા, આખો ભવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો. છેવટમાં શૂન્ય તણો સરવાળો. હાવ દિલની વાત કહું, અહીંયા એટલા દી સાંભળવા જ આવી છે. આ તો ભાઈ કે એટલે આગ્રહથી બેસી આવી. અહીંયા જેટલું થાય સાંભળી લેવાનું. કારણ આ શરીર છે ને સાહેબ, એ ભગવાન કૃષ્ણની વાહળી છે. વાહળીમાં જેમ જગતગુરુ ફૂંક મારે
અને વાહળીના સૂર પકડાય. એટલે જ આપણી પ્રથા છે, આપણી પરંપરા છે કાન ફૂંકવા. ગુરુ એકવાર કાન ફૂંકી લે પછી પોલું થઈ જવાનું, પછી ઈ જેમ સૂર મૂકે. એક લગ્નમાં ઢોલ અને હરણાઈ વાગતી હતી, ઢોલની ધબધબાટી બોલતી હતી કે વીરના જરી ભરેલા ધબધબાટી બોલતી હતી. પછી એમાંય વિરામ આવે ને એટલે પછી ઓલા ભાઈ ઢોલે તે નીચે મૂક્યો અને હરણાઈ એ ઢોલની માથે મૂકી. હરણાઈ આવો આવો બધા બધા બહુ સરસ વાત છે. આ ઈ ઢોલ ને હરણાઈ બે ભેગા બેઠા. એમાં હરણાએ પૂછ્યું, શરણાએ વાત કરી ઢોલને, કેવી મજા આવી? કે બહુ પ્રસંગમાં મજા આવી. તારા ઢોલ એમ કહે છે હરણાઈ બે એને વાક કહું તમને કે કયો ને કે હે બેન હરણાઈ તે એવા ક્યાં પૂન કર્યા કે માણસના હોઠના તો તને ઓહિકા મળે અને એની દહે આંગળીયું તારા પગ દબાવતું હોય અને અમને ડોકમાં નાખ્યા નથી ને ધબધબાતે બોલાવી નથી. અને ત્યારે શરણાએ જવાબ આપ્યો કે હા ભાઈ ઢોલ, અમે અમારા જીવનને પોલું કરી નાખ્યું છે, અમે અમારા જીવનના છિદ્રોને ખુલ્લા મૂકી દીધા અને માલિક જેમ ફૂંક મારે ને એમ વાગ્યા છીએ. અને તે તારા બે પડ ઢાંકીને રાખ્યા છે અને દબેલું રાખો ને એટલે દુનિયા બહુ ટીપે કે આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે. એકવાર ફૂટી જાય ને પછી કોઈ જો દાંડી મારે તો મને કહેજે સાહેબ. સદગુરુ જેમ આપણને ફૂંક મારે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને ગાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. બે કડીની એક કડી કરું છું. આજે આપજો આની કરતા પણ સારો ઉત્સવ આવશે. આપણે એમ નથી કહેતા કોળું, પણ વર્તમાનમાં જીવવાની કોશિશ કરજો. અત્યારે જે મોજ આવે છે, અત્યારે જેની બાજુમાં બેઠા છીએ, જે સ્થળે બેઠા છીએ, બાપુ ગુજરાતી ભાષાની મોજ તો જુઓ. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ગુજરાતી ભાષા જુઓ. એ વહી જાતા આ વેણ, બોલેલો શબ્દ પાછો નહીં પડે. અને એનો એ શબ્દ એ વહી જાતા આ વેણ, નદીને વેણ કહેવાય, એ પાછું ન ફરે. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગડી. મેળે 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 હે મેળે મેળે મોરલડી હેલે જડી. આ શિવરાત્રીનો મેળો, એમાં શરીરરૂપી વાહળી આવા રૂડા ભજનો સાંભળી લે કાનથી. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા મળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી. મેળે મેળે હા મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી. એજી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી. મેળે મેળે મોરલડી હેલે ચડી.
છોકરા સડે આ રાગ गायल नील जले न जले नलिया मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे हाँ मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे बहुत अच्छे से प्रभात हो तारा तारा हो गे सनीला तारा हो गे रंगीला तारा रंग फेरो तुवे तारी